હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે અમારા ફાર્મ હાઉસ ઉપર તમને નાની નાની ઢુકડીઓ બતાવીશું અને તેમના માટે સ્પેશિયલ તબેલું બનાવેલું છે. જુઓ તો આને 60 બાય 15 ફૂટ આ અમારું જૂનું તબેલું હતું અને નવે તો તબેલું જે તમે દેખી રહ્યા છો સામને ત્યાં બનાવ્યું છે લોકેશન ઉપર. મિત્રો જોવા જઈએ તો અમે શરૂઆત આ તબેલાથી કરી હતી. તો જો મિત્રો આજે આ તબેલો ખાલી છે, એટલે કે નાની ઢુકડીઓ ત્યાં ઊભી છે આજે. તો મિત્રો કોઈ કામ શક્ય નથી, અમે આ નાના તબેલાથી શરૂઆત કરી હતી. તો આજે અમે જુઓ તમે 80 બાય 35 ફૂટ એટલે બધું જ ઢોરના આશરે કર્યું છે બધું. એટલે આવક બહુ સારી મળી પશુપાલનની અંદર. તો આજે ઢુકડીઓ પણ આ 2 4 5 તૈયાર થઈ રહી છે આ તબેલાની અંદર. સ્પેશિયલ આ તબેલો તેમના માટે જ છે. બ્લેકમાં છે, બ્લેકમાં મિત્રો બ્લેક છે પણ દૂધનો પાવરફુલ જોવા મળશે. આ જે બ્લેક ઢુકડી છે પણ તે બીમાર બિલકુલ ઓછી પડે, એટલે કે જે તેનો વિયાવાનો ટાઈમ હોય અથવા વિયાણ પછી પણ તે બીમાર પડતી નથી. જે કાબરી પ્યોર એચએફ હોય છે તે બીમાર થવાની શક્યતા વધુ રહે છે અને ગુમાવી પણ શકીએ છીએ. એટલે જુઓ તમે આ અમારા ફાર્મ હાઉસ ઉપર ઢુકડી બધી બ્લેક જ જોવા મળશે. તો મિત્રો આવી એક નાની શરૂઆત અમે કરી હતી. તો તમે પણ એક નાના તબેલાથી શરૂઆત કરો. પશુપાલન ચોકસાઈપૂર્ણ કરવામાં આવે તો આવક સારી મળે છે મિત્રો. જુઓ આ લીમડે ઉનાળાના અમે લાવીએ છીએ. એટલે અહીંયા તો ફૂલ એટલે કે સુવિધા નથી, પણ ત્યાં અમે બધી સુવિધા કરી નાખી છે. અને મિત્રો અમે પહેલાં આવી રીતનું અમે નાના બચ્ચાને ઢાળ બનાવતા, એ ધોબલી મારતા અને પતરા જે વધા ઘટા હોય નાખતા, અને બીજું માથે જે સગરતા ને એવું આવે જે લીમડો ને બધું માથે નાખતા. હાલ પણ આ પણ ખાલી જોવા મળે છે હવે. એટલે આ તબેલો આમ તો સારો જ હતો, મને બેઠા કરવામાં ખૂબ મદદ કરી આ તબેલે. પ્રગતિ મિત્રો આ તબેલાથી કરી અમે. તો મિત્રો અમારો ફાર્મ હાઉસ કેવું છે તે કોમેન્ટ કરી જણાવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.